પાટનગર ગાંધીનગરમાં એકાએક વધેલા ટાઇફોઇડના કેસથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કેસ સતત વધી રહ્યા છે। ગાંધીનગર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે રાજ્યના અન્ય મહાનગરોમાં પણ કોર્પોરેશન એક્ટિવ મોડમાં આવી ગયું છે, પરંતુ સુરતે ચિંતા વધારી છે। જુઓ પાણીજન્ય રોગચાળાની સ્થિતિનો આ ખાસ અહેવાલ। પ્રદૂષિત અને અશુદ્ધ પાણીએ ગાંધીનગરમાં આફત વર્તાવી છે। એક સાથે અનેક ટાઇફોઇડ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું। પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા અને વોટર સપ્લાય વિભાગ હરકતમાં આવ્યા છે। હવે રાજ્યના અનેક મહાનગરોમાં પણ સતર્કતા વધી છે। ગાંધીનગરની ઘટના બાદ હવે રાજ્યના અન્ય મહાનગરોમાં તંત્ર અલર્ટ મોડમાં આવ્યું છે। રાજકોટમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને મહાનગરપાલિકાની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે। વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સ્થળ પર જ પ્રાથમિક ચકાસણી કરવામાં આવી રહી છે। અમે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ સેમ્પલ લઈએ છીએ અને જોઈએ છીએ કે એમાં ક્લોરિનેશન છે કે નહીં। જો કોઈ પણ જગ્યાનું ક્લોરિનેશન નેગેટિવ આવે તો અમે એ જગ્યાએથી બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ લઈએ, પીડીયુ મેડિકલ કોલેજ અથવા તો રૂડાની જે લેબ છે ત્યાં મોકલીએ અને એમાંથી જો નેગેટિવ આવે તો ત્યાંના વોર્ડ એન્જિનિયર કે એની સાથે કાર્યવાહી કરીએ અને એ કંઈ પાણીની પાઇપલાઇનમાં કંઈ ભંગાણ છે કે શું છે એ જોઈએ। જે તે વિસ્તારનો સર્વે કરીએ કે ત્યાં કમળાના કેસીસ કે રોગચાળાની શું શક્યતા છે અને શું નથી। શિયાળાના સમયગાળામાં થોડું તાવ, શરદી, ઉધરસના કેસ હોય છે। ટાઇફોઇડ, જોન્ડિસ એવા બધા છે ને ચોમાસાની ઋતુમાં વધુ જોવા મળે છે। બીજી તરફ સુરતમાંથી વધુ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે। સુરતમાં થોડા સમય પહેલા લેવામાં આવેલા પાણીના 4600થી વધુ નમૂના ફેલ થયા છે। દૂષિત પાણીના સેમ્પલ ફેલ આવતા જ તંત્ર એક્શનમાં આવ્યું છે। તપાસમાં પાણી અને ડ્રેનેજ લાઇનમાં લીકેજના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। આગોતરું આપણને કઈ રીતે જાણ થઈ જાય કે આ વિસ્તારની અંદર આપણે કામ કરવાનું છે, એના માટે મેજર સૌથી મહત્ત્વનું એ છે કે ડિસીઝ સર્વેલન્સ। એટલે સુરત કોર્પોરેશન શહેરની તમામ હોસ્પિટલમાંથી માહિતી મેળવી અને આ પ્રકારના જે પાણીજન્ય રોગો છે એની માહિતી મેળવે છે અને અર્લી આઈડેન્ટિફિકેશન કરે છે। સેકન્ડ છે કે જે બીજું છે કે પાણીના નમૂના આપણે રેગ્યુલર લેતા રહીશું તો આપણને તાત્કાલિક ખ્યાલ આવશે કે આ જગ્યા ઉપરથી ગંદુ પાણી આવવાની શક્યતા છે। સુરત કોર્પોરેશન દ્વારા અગાઉ 300ની આજુબાજુ સેમ્પલ લેવામાં આવતા હતા। હવે દરરોજ 500 જેટલા સેમ્પલ હાઇડ્રોલિક વિભાગ અને સેનિટેશન વિભાગ બંને મારફતે લેવાની એક પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે, જેથી આપણને અર્લી આઈડેન્ટિફિકેશન થઈ જશે। ખાસ કરીને સુરતના સેન્ટ્રલ અને લિંબાયત ઝોનમાં સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે। કોર્પોરેશને પાણીની તપાસ માટે રેપિડ રિસ્પોન્સ ટીમની સંખ્યા વધારી છે, જેથી વધુમાં વધુ પાણીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી શકાય। શહેરમાં 120 જેટલા હાઈ રિસ્ક એરિયા નક્કી કરીને વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અગાઉ જે પણ વિસ્તારોની અંદર ગંદુ પાણી આવતું હતું એનું આપણે એનાલિસિસ કરીએ છીએ અને સુરત કોર્પોરેશનની અંદર લગભગ દરેક ઝોનમાં 10થી 15 જેવા એવા એરિયા છે કે જ્યાં આપણને આ પ્રકારની ફરિયાદો વારંવાર મળતી રહે છે, જેને અમે હાઈ રિસ્ક એરિયા કહીએ છીએ, જ્યાં ડિસીઝ સર્વેલન્સ પણ કરાવીએ છીએ અને હાઇડ્રોલિકની ટીમ દ્વારા કામગીરી પણ કરાવીએ છીએ। વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાએ ડ્રેનેજની ફરિયાદોને આધારે 26 વિસ્તારોને હાઈ રિસ્ક ઝોન જાહેર કર્યા છે। બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, દરિયાપુર અને જમાલપુર જેવા વિસ્તારો તેમાં સામેલ છે। ઝોન મુજબ જુદા જુદા વિભાગોને પાણીના સેમ્પલ લેવા અને લીકેજ તાત્કાલિક દૂર કરવાની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે ખાદ્ય એકમો પર પણ કડક અને નિયમિત તપાસ હાથ ધરવાના આદેશ અપાયા છે। ઈસ્ટર્ન પાર્ટમાં કે જ્યાં વોટર લીકેજની કમ્પ્લેન, પોલ્યુશનની કમ્પ્લેન, ડ્રેનેજ ઓવરફ્લોની કમ્પ્લેન આવતી હોય છે, જેને આધારે કોર્પોરેશન દ્વારા 26 જેટલા એરિયાને હાઈ રિસ્ક કન્સિડર કરવામાં આવેલ છે કે ત્યાં કેસીસનું પણ પ્રમાણ વધારે હોય। આ તમામ જગ્યાએ ડેઇલી લેવલનું મોનિટરિંગ, જો કોઈ જગ્યાએ લીકેજ થાય અથવા કોઈ પોલ્યુશનની કમ્પ્લેન આવે તો તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવામાં આવે, મેડિકલ સુવિધા પ્રોપર પડી રહે, પાણીના સેમ્પલિંગ વ્યવસ્થિત થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। ચિંતાજનક બાબત એ છે કે વર્ષ 2025માં રાજ્યમાં પાણીજન્ય રોગચાળાના 13,000થી વધુ કેસ નોંધાયા હતા। આ આંકડા સાબિત કરે છે કે જો હવે કડક પગલાં નહીં લેવાય તો દૂષિત પાણી લોકોના સ્વાસ્થ્ય માટે મહામારી બની શકે છે।